એચએમપીવી વાયરસને લઈને પણ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે। એચએમપીવી વાયરસથી સાવધાની રાખવાની જરૂર છે, ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી રાખવી એ જ મહત્વની છે, કારણ કે આ વાયરસ ચેપી છે। ડરવાની જરૂર બિલકુલ નથી। એચએમપીવી વાયરસ જેના કેસ એક બાદ એક નોંધાઈ રહ્યા છે, ભારતમાં પણ 10 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન કે આ વાયરસ નવો નથી, જૂનો છે, ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી રાખવી જરૂરી છે। ઓલરેડી એક્ઝિસ્ટ છે। જે રેસ્પિરેટરી વાયરસીસ છે એ પૈકીનો એક વાયરસ છે। 2001માં આઈડેન્ટિફાઈ થયો એ પહેલાં પણ આ વાયરસનું અસ્તિત્વ હતું। 2001માં શોધાયો અને અત્યારે પણ 2001થી આજ સુધીમાં જેટલા પણ રેસ્પિરેટરી એટલે ઇન્ફ્લુએન્ઝા અને વગેરે વગેરે જે પણ કોઈ રોગમાં કે જે શ્વસન તંત્રને લગતા રોગ છે એમાં જે પ્રકારનો વાયરસ છે એ પૈકીનો વાયરસ છે। પરંતુ આ તમામ વાયરસો ચેપી હોવાના કારણે આપણે એની સાવચેતી લેવી જોઈએ। કેટલીક બાબતો કોઈને શરદી, ફ્લૂ, ઉધરસ, ખાંસી આ પ્રકારનું હોય, ગળામાં દુખાવો, તો સ્વાભાવિક થોડું અંતર જાળવવું જોઈએ અને પોતાના પરિવાર સાથે પણ જ્યાં સુધી લક્ષણો પ્રમાણેની સારવાર ન પતે અને ગુડ ફીલ ના થાય ત્યાં સુધી એ થોડા સાવચેતી આપણે લઈએ તો મને લાગે છે કે નાના બાળકો કે જેનામાં ઇમ્યુનિટી નથી, મોટા વડીલો કે જેમનામાં પણ ઇમ્યુનિટીનો પ્રશ્ન છે તો એને અસર ઓછી થાય। અને કોઈ પણ આખી દુનિયામાં અને ચાઇનાની જ્યારે વાત કરી છે ત્યારે ચાઇનામાં પણ એવો કોઈ પેનિક નથી, એટલે આ ગુજરાતમાં અને ભારતમાં પણ પેનિક થવાની જરૂર નથી। ઓલરેડી એક્ઝિસ્ટ છે। જે રેસ્પિરેટરી વાયરસીસ છે એ પૈકીનો એક વાયરસ છે। 2001માં આઈડેન્ટિફાઈ થયો એ પહેલાં પણ આ વાયરસનું અસ્તિત્વ હતું। 2001માં શોધાયો અને અત્યારે પણ 2001થી આજ સુધીમાં જેટલા પણ રેસ્પિરેટરી એટલે ઇન્ફ્લુએન્ઝા અને વગેરે વગેરે જે પણ કોઈ રોગમાં કે જે શ્વસન તંત્રને લગતા રોગ છે એમાં જે પ્રકારનો વાયરસ છે એ પૈકીનો વાયરસ છે। પરંતુ આ તમામ વાયરસો ચેપી હોવાના કારણે આપણે એની સાવચેતી લેવી જોઈએ। કેટલીક બાબતો કોઈને શરદી, ફ્લૂ, ઉધરસ, ખાંસી આ પ્રકારનું હોય, ગળામાં દુખાવો, તો સ્વાભાવિક થોડું અંતર જાળવવું જોઈએ અને પોતાના પરિવાર સાથે પણ જ્યાં સુધી લક્ષણો પ્રમાણેની સારવાર ન પતે અને ગુડ ફીલ ના થાય ત્યાં સુધી એ થોડા સાવચેતી આપણે લઈએ તો મને લાગે છે કે નાના બાળકો કે જેનામાં ઇમ્યુનિટી નથી, મોટા વડીલો કે જેમનામાં પણ ઇમ્યુનિટીનો પ્રશ્ન છે તો એને અસર ઓછી થાય। અને કોઈ પણ આખી દુનિયામાં અને ચાઇનાની જ્યારે વાત કરી છે ત્યારે ચાઇનામાં પણ એવો કોઈ પેનિક નથી, એટલે આ ગુજરાતમાં અને ભારતમાં પણ પેનિક થવાની જરૂર નથી।